ચાલો મિત્રો, આજે આપણે રીંગણાનું ભરતું બનાવવાનું છે. જો રીંગણા છે, 2 રીંગણા શીખવાના છે. ઓળો બનાવવાનો છે, ઓળો રીંગણાનો ઓળો. સરસ મજાનો ઓળો બનાવવાનો છે. રીંગણો પાઠામાં શેકીને, જો આમાં હાંકીમાં શેકીને બનાવવાનો છે. મૂકી દેવાના છે. આ સરસ મજાનો લાગે પાઠામાં ઓળો શેકેલો. મિત્રો, તો આજે આપણે ઓળો બનાવવાનો છે. એની માથે ગોઠવી દેવી એ રીતે ગોઠવી દેવાની છે. જો મિત્રો, આપણો ઓળો શેકવા માંડ્યો છે. અગ્નિ પ્રગટી ગઈ છે એટલે આપણો ઓળો તૈયાર થાય છે. આમાં ઓળો શેકાઈ જાય પછી આપણે દેખાડશું તમને આગળ બ્લોગમાં. બના રહેજો મારા વાલા. દેશી ગામડિયાની સ્ટાઇલમાં આપણે ઓળો બનાવી રહ્યા છીએ. જો મિત્રો, વાડીએ ઓળો બનાવી છે. તો આ વાડી છે, કપાસ છે. ગામડિયાની દેશી સ્ટાઇલમાં ઓળો શીખી રહ્યા છીએ. આ પાટામાં શીખેલો ઓળો મસ્ત લાગે. મિત્રો, આપણા રીંગણા શેકાઈ ગયા છે. જુઓ, હવે આને ફોલવાના છે. આના કડકડિયા ભજીયા બનાવવાના, મરચાના તીખા. ચાલો મિત્રો, જો આપણે રીંગણા ફોલવા માંડ્યા છીએ હવે, અને ફોલીને પછી કાપી નાખવાનું છે. જો ફોલાય છે. ચાલો મિત્રો, આપણે જો રીંગણા ડીટીયા કાપી નાખવાના છે. પછી આને કાપી આ રીતે કરી નાખવાનું છે. કરીને આને હવે પછી વઘારવાનું છે. રાઈને પીસી થોડી ટમેટા, મરચાં, ડુંગળી બધું નાખી દઈશ. ઘડીક ચડવા દેવા, થોડુંક વઘાણી નાખીએ. ડુંગળી ચડી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. કાચી ન હોય. ડુંગળી ચડી ગઈ છે. હવે મીઠું નાખી દઈએ જરાક, સ્વાદ પ્રમાણે નાખવાનું. જરાક હળદર નાખી દઈએ. જરાક મરચું, લાલ મરચું છે, પાણીમાં કાંડેલું. જો બહુ તીખો ન કરતો. મિક્સ કરી પાણી ભરાવાનું છે. હવે આપણે ભરતું નાખી દઈએ. ઓળો
રીંગણાનો ઓળો. ચાલો મિત્રો, ઓળો ખાવા તીખો રીંગણાનો. મસ્ત બનાવી દે છે વગાડી. ધાણા જીરું નાખી દઈએ. એટલે ધાણા જીરું છે. દેખાતું હોય એવું કેમ થાય? ચાલો મિત્રો, આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરો. આપણે તો તૈયાર થઈ ગયું. આ કકડી છે, બટેકાના મરચાં, ભજીયા બધી છે. જો આ ભરતું આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો. સાથે મરચાના ભજીયા છે, બટેકાના છે.